પ્રેમની પારાયણના શ્રોતાઓને મનન રાવલના પ્રેમ ભરે નમસ્કાર. મિત્રો, આ પ્રેમ ટોપિક ઉપર કેસેટ રજૂ કરવાનું કારણ એ છે કે પ્રેમ શબ્દ જ એવો છે કે જે બધાને ગમે. 15 થી 55 વર્ષ સુધીના બધાને મજા આવે. અને માણસ ઉંમરથી જ યુવાન હોય એવું નથી. દિલ અને દિમાગથી પણ યુવાન હોઈ શકે. પ્રેમની વાતો કરીને ખાલી મારે તમને ગલગલિયા કરાવવા નથી. મારી વાતોમાં હાસ્ય છે, કટાક્ષ છે અને મેસેજ પણ છે. મારી વાતોમાં રિયલાઇઝેશન હોય, રિએક્શન ન હોય. પણ શરૂઆત અંકિત ત્રિવેદીના શબ્દોથી કરું તો એક છોકરો સૂતો સૂતો વેઇટ કરે છે. એક છોકરો સૂતો સૂતો વેઇટ કરે છે, કેવી તે મોંઘેરી તું સપનામાંય લેટ કરે છે. એક છોકરો સૂતો સૂતો વેઇટ કરે છે, કેવી તે મોંઘેરી તું સપનામાંય લેટ કરે છે. અને કોલેજમાં આખો દિવસ તારી પાછળ ફરતો રાઉન્ડ રે. કોલેજમાં આખો દિવસ તારી પાછળ ફરતો રાઉન્ડ રે. એના આખા જીવનનું લાગે તું કમ્પાઉન્ડ રે. એના આખા જીવનનું લાગે તું કમ્પાઉન્ડ રે. પણ પ્રેમ છે ને સાહેબ, એ તો અનુભૂતિનો વિષય છે, ચર્ચાનો નહીં. અને બહાદુર શાહ ઝફરે કીધું છે કે પ્રેમ એક એવું રંગીન સ્વપ્ન છે જેની શરૂઆત વાહથી અને અંત આથી થાય છે. લોંગ ફેલોએ કહ્યું છે કે રૂમાલ આંખના આંસુ લૂછે છે, પણ પ્રેમ આંસુનું કારણ પૂછે છે. પણ વેલેન્ટાઇન ડેના બીજા દિવસે, આ વેલેન્ટાઇન ડે આવ્યું ને, વેલેન્ટાઇન ડે એટલે કુંવારાની અખાત્રી જો. હા, વેલેન્ટાઇન ડેના બીજા દિવસે એક યુવાન મારી પાસે આવ્યો અને મને કે, મનનભાઈ, કાલે વેલેન્ટાઇન ડેના દિવસે સાંજે 6 વાગ્યા સુધી હું 2 હાથમાં ગુલાબ લઈને બહુ રેખડો, પણ કોઈએ મારા પ્રેમનો સ્વીકાર ન કર્યો. મેં કીધું, દોસ્ત, વેલેન્ટાઇન ડે એકમાત્ર પ્રેમની અભિવ્યક્તિ કરવાનો તહેવાર નથી. કોઈ એક કવિએ બહુ સરસ કીધું છે કે ના જવું પડે કદી પંચાંગમાં, ના જવું પડે કદી પંચાંગમાં, પ્રેમનો તહેવાર તો 12 માસ છે. મેં કીધું, દોસ્ત, ખુશીઓનું કોઈ દી શેડ્યુલ ન હોય, આનંદની કોઈ દી એપોઇન્ટમેન્ટ ન હોય અને પ્રેમનું કોઈ દી પ્લાનિંગ ન હોય. પ્રેમનું કોઈ દી પ્લાનિંગ ન હોય. રેલવેમાં રિઝર્વેશન કરાવવા માટે ગયા હોય ને લાઈનમાં ઊભા હોય અને ત્યાંય પ્રેમ થઈ જાય. આવા દાખલા મેં જોયેલા છે. પ્રેમ અને માથે દેવું ગમે ત્યારે થઈ જાય. એક જુવાની હમણાં મારી પાસે આવ્યો, મને કે, મનનભાઈ, આપણું સેટિંગ થઈ ગયું. મેં કીધું, આપણું નહીં, તારું. જોઈન્ટ એકાઉન્ટ બેંકમાં હોય, પ્રેમમાં જોઈન્ટ એકાઉન્ટ ન હોય. હા, જોઈન્ટ એકાઉન્ટ બેંકમાં હોય, પ્રેમમાં કોઈ જોઈન્ટ એકાઉન્ટ ન હોય સાહેબ. પણ હમણાં બપોરે 1:30 વાગે એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને SMS કર્યો કે સૂતી હોય તો સપના મોકલ, રોતી હોય તો આંસુ મોકલ. યુવાને એવો મેસેજ કર્યો કે સૂતી હોય તો સપના મોકલ, રોતી હોય તો આંસુ મોકલ. એની ગર્લફ્રેન્ડનો બીજી જ મિનિટે SMS આવ્યો કે અત્યારે વાસણ ઉટકું છું, એઠવાડ મોકલું. હમણાં હું તમારા જુનાગઢમાં પિક્ચર જોવા ગયો ને ટોકીઝમાં, તો ઇન્ટરવલ પડ્યો. એમાં હું નાસ્તો કરવા માટે બહાર નીકળ્યો. એમાં એક મારો જૂનો મિત્ર મને મળી ગયો. એની ભેગી એક છોકરી હતી. એટલે મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું, આ તારી સાથે કોણ છે? મને કે, આ મારી ગર્લફ્રેન્ડ છે. 15 દિવસ પછી મને પાછું નવું પિક્ચર આવ્યું તો હું પાછો પિક્ચર જોવા ગયો. ઇન્ટરવલ પડ્યો, હું બહાર નીકળો, મારો પાછો મિત્ર જે મને મળ્યો તો 15 દિવસ પહેલા, એ જ મને પાછો મળી ગયો. પણ આ વખતે છોકરી બદલાઈ ગઈ હતી. મેં કીધું, આ કોણ છે તારી સાથે? મને કે, રિશ્તા વહી, આઈટમ નહીં. હમણાં એક યુવાન મલ્ટીપ્લેક્સની ટિકિટ બારી પાસે જઈને કે 2 કોર્નર આપો. તે ઓલા ભાઈ એક ખામીના ખૂણે આપી, એક બીજા ખૂણે આપી. પણ અમુક યુવાનના દિલ છે ને, એ તો બિગ બજાર જેવા હોય, સબસે ઓછા ઓર સબસે સસ્તા. હમણાં એક યુવતી રસ્તા ઉપર હાલી જતી હતી, પાછળ એક યુવક ચાલ્યો આવતો હતો. એમાં યુવકને એમ થયું, ગાલો યુવતીની મજાક કરું. એટલે યુવકે નાનો આમ તો એક પાણો લીધો અને ઘા કર્યો. તો છોકરીને પાછળ વાગ્યો. છોકરી પાછળ ફરી, ઓલો જુવાનીઓ તો ભાગી ગયો હતો. પાછળ એક 45-50 વર્ષના એક ભાઈ આયલા આવે. એટલે ઓલી યુવતીએ ઓલા ભાઈને કીધું કે, અંકલ, મિસ કોલ તમે માર્યો? ઓલા ભાઈ કે, બેટા, મારી તો વેલિડિટી જ પૂરી થઈ ગઈ છે.
એક ભાઈ મને પૂછતા હતા, મને કે મનનભાઈ, આ અમેરિકા ને બધા યુરોપ કન્ટ્રી છે, USA, આ બધાય કન્ટ્રીમાં, ફોરેન કન્ટ્રીઝમાં છૂટાછેડાનું પ્રમાણ કેમ બહુ વધારે છે, ડિવોર્સ કેમ બહુ જલ્દી થઈ જાય છે? ત્યારે મેં એને કીધું, મેં કીધું દોસ્ત, એમાં એવું છે કે એ લોકો લગ્ન થઈ ગયા પછી લગ્નના 2 વર્ષ સુધી પતિ પત્નીને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે, ઘરમાં તો ઠીક, ઘરની બહારે પ્રેમ કરે અને 60-70 વર્ષનો પ્રેમનો કોટા ખાલી 2 વર્ષમાં પૂરો કરી નાખે છે. અને આપણે ભારતમાં લગ્ન જીવન વધારે ચાલે એનું શું કારણ છે? લાંબુ ચાલે એનું કારણ, આપણા ભારતમાં બહાર તો ઠીક, ઘરમાંય પ્રેમ નથી કરતા. પતિદેવ ઓફિસેથી આવ્યા હોય તો કે આ પંખો કોણે ચાલુ કર્યો? તો પત્ની કે મેં ચાલુ કર્યો. પછી બોલાય કઈ પતિથી, એમાં બાજી પડે છો. એક ભાઈ મને કહેતા હતા, મને કે મનનભાઈ, પ્રેમ લગ્ન વગર અધૂરો છે. મેં કહ્યું લગ્ન થઈ ગયા પછી પૂરો થઈ જાય છે. હા, અને સત્ય વાત છે સાહેબ. પણ આ યુવાની છે ને, એ તો જીવનની મખમલી અવસ્થા છે. અને આ 16-17 વર્ષની ઉંમરે યુવાનીમાં પગ મૂકે ને, એટલે યુવાનોને આમ એવી તમન્ના જાગે અને ખાલીપો લાગવા માંડે. હા, અને એવી તમન્ના જાગે કે આપણા જીવનમાં જો કોઈ પ્રિય પાત્રની એન્ટ્રી થાય તો આપણી જીવતરની વાડી લીલી છમ બની જાય. પછી તો પોતપોતાની રીતે ટ્રાય કરતા હોય, પછી મંડે વોટ્સઅપમાં મેસેજ કરવા ને અમુક ચોક્કસ જગ્યાએ હાજરી નોંધાવવા માટે ઊભા રહે ને અમુક કોલેજના દરવાજે જઈને ઊભા રહે ને બધા પોતપોતાની રીતના મહેનત કરતા હોય. અને ત્યારે એમ કહેતા હોય કે દીદાર હો યા ઇંતજાર, દીદાર હો યા ઇંતજાર, દોનો મેં મજા આતા હૈ. અને પાછી વાતું આવી કરતા હોય કે એટલી સસ્તી નથી મારી જિંદગી, એટલી સસ્તી નથી મારી જિંદગી કે કોઈની પાછળ હું વિતાવી દઉં, છતાં પણ તને જોઈને હજી એકવાર વિચારી લઉં. અને આ અવસ્થા જ એવી છે કે એમાં પ્રેમના ઉભરા વોટ્સઅપના મેસેજની જેમ દર 15-15 મિનિટે આવતા હોય. હા, અને જમાનાને કહેતા ફરતા હોય પાછા યુવાનો કે દેવું છે દિલ દાનમાં, દેવું છે દિલ દાનમાં, છે કોઈ પાત્ર ધ્યાનમાં? ને બધા સમાજને ફરિયાદ પણ કરતા હોય ને શું કહેતા હોય कि मोहब्बत भी बड़ी अजीब चीज बनाई है तूने ओ खुदा, मोहब्बत भी बड़ी अजीब चीज बनाई है तूने ओ खुदा, तेरी ही मस्जिद में तेरे ही बंदे रोते हैं किसी और के लिए. અને પાછા આમે કહેતા હોય, હા, કે मोहब्बत का जब भी गाया हमने तराना, समाज ने फरियाद करता હોય, मोहब्बत का जब भी गाया हमने तराना, जलने लगा क्यों जालिम हमसे ये जमाना. અને પાછા આવું પણ કહેતા હોય कि मोहब्बत की गली गुमनाम क्यों है, मोहब्बत की गली गुमनाम क्यों है, जुदाई ही इश्क का अंजाम क्यों है, लोग नाम देते हैं इसे खुदा का, फिर भी मोहब्बत इतनी बदनाम क्यों है. અને પછી ટ્રાય ચાલુ હોય ને ત્યારે આવું પણ બોલે કે यूं तो तेरी गलियों से मैं रोज गुजरता हूं. આવી વ્યથા વ્યક્ત કરતા હોય. यूं तो तेरी गलियों से मैं रोज गुजरता हूं, अक्सर तेरी खिड़की खुली रहती है, मगर अफसोस इस बात का है कि तेरी जगह तेरी मम्मी खड़ी रहती है, तेरी जगह तेरी मम्मी खड़ी रहती है. મેં હમણાં એક ગણિતના શિક્ષકને પૂછ્યું કે પ્રેમ એટલે શું? એટલે ગણિતના શિક્ષકે મને આવું કીધું કે સરવાળાની લાલચે પ્રેમ ન થાય, સરવાળાની લાલચે પ્રેમ ન થાય, ગુણાકારની લાલચે પ્રેમ ન થાય, સરવાળાની લાલચે પ્રેમ ન થાય, ગુણાકારની લાલચે પણ પ્રેમ ન થાય, ભાગાકારની તૈયારી હોય અને બાદબાકીનો સહેજ પણ ડર ન હોય ને સાહેબ, ત્યારે પ્રેમ થાય. હમણાં એક પ્રેમી પ્રેમિકાને કે પ્રિય, તારા વગર મને રાતના ઊંઘ નથી આવતી, મારા અંગે અંગમાં દર્દનો અહેસાસ થાય છે. શું આ જ પ્રેમ છે પ્રિય? ઓલી કે ના ના, તને આ ચિકનગુનિયા છે. અને બહુ ટ્રાય કરે ને પછી રિસ્પોન્સ ન મળે ત્યારે શું કે અમે તો ક્યારનું કરી દીધું તમારા પ્રેમમાં એપ્લાય, અમે તો ક્યારનું કરી દીધું તમારા પ્રેમમાં એપ્લાય, ક્યારેક તો આપો પોઝિટિવ રિપ્લાય. અને પાછું આવું કહેતા હોય કે પ્રેમનો સર્ટિફિકેટ ન આપી શકો તો કાંઈ નહીં, રિસ્પોન્સ ન મળે ને ત્યારે પછી આવું કહેતા હોય કે પ્રેમનું સર્ટિફિકેટ ન આપી શકો તો કાંઈ નહીં, નફરતનો ગોલ્ડ મેડલ શા માટે આપો છો? હમણાં સમાજના શિક્ષક અને વિજ્ઞાનની શિક્ષિકા બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા, દૂરિયા બની નજદીકિયા. એટલે સમાજના શિક્ષકે વિજ્ઞાનની શિક્ષિકાને પત્ર લખ્યો અને સામેવાળા કંઈક લખી શકે એટલા માટે એક
પાનું કોરું રાખ્યું. 15 દિવસ પછી વિજ્ઞાનની શિક્ષિકાનો જવાબ આવ્યો. સમાજના શિક્ષકે પત્ર ખોલીને જોયો તો જે જગ્યા કોરી રાખેલી એક પેજ, એમાં કાંઈ લખેલું નહોતું. ત્યારે સમાજના શિક્ષકે પોતાની વ્યથા વ્યક્ત કરી કે ભલે ના લખી હોય ટૂંક નોંધ મારા પર, ભલે ના લખી હોય ટૂંક નોંધ મારા પર, ખાલી જગ્યા તો કમસે કમ પૂરવી હતી. હમણાં એક જુવાનીઓ બહુ પ્રોફેશનલ હતો. એ તો કે આપણે 6 મહિના સુધી બહુ મહેનત કરવી, એના કરતા છોકરીને કહી જ દીધું કે હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છો પ્રેમમાં. હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છો પ્રેમમાં. ક્યાંક એવું નથી ને કે બંને છીએ વેમમાં. અને પછી જો મેળ પડી જાય તો ભાઈ એને ને આકાશને, એને ને પ્રભુને બહુ છેટું અંતર ન રહ્યો. મેળ પડી જાય ત્યારે કેવી વાતો કરતા હોય કે ખ્વાહિશ નહીં હે મુझे मशहूर होने की, ख्वाहिश नहीं है मुझे मशहूर होने की, बस आप मुझे पहचानते हो इतना ही काफी है. અને સાહેબ કેવું આ ઝાકળનું વાવેતર થયું, કેવું આ ઝાકળનું વાવેતર થયું. આખી સીમ પાણી પાણી થઈ ગઈ, આખી સીમ પાણી પાણી થઈ ગઈ. અને મેળ પડી જાય ને પછી તો આવું કહેતા હોય કે ના ધંધો ગમે છે ના નોકરી ગમે છે, ના ધંધો ગમે છે ના નોકરી ગમે છે, જ્યારથી અમને એક છોકરી ગમે છે. ના ધંધો ગમે છે ના નોકરી ગમે છે, જ્યારથી અમને એક છોકરી ગમે છે. ના ઘર ગમે છે ના ઓસરી ગમે છે, જ્યારથી અમને એક છોકરી ગમે છે. એનો ચહેરો જ ઘૂમ્યા કરે છે મનમાં. ના ઘર ગમે છે ના ઓસરી ગમે છે, જ્યારથી અમને એક છોકરી ગમે છે. પણ હમણાં એક મોબાઈલના આશિક યુવાને એની ગર્લફ્રેન્ડને આમ કીધું કે ખ્વાબો મેં આતે રહેના SMS की तरह. જોયું ને કેવી શાયરી કીધી કે ખ્વાબો મેં આતે રહેના SMS की तरह, दिल में बस जाना रिंगटोन की तरह, खत्मो न होना तुम कभी बैलेंस की तरह, और हमेशा साथ निभाना नेटवर्क की तरह. પણ એક યુવાને હમણાં આમ કીધું મેળ પડી ગયા પછી કે જરા જરા કરકે તેરી યાદો કા મહલ હમ બનાતે હૈ. અમુક અમુક ને આવું થાય, તમે જોજો. जरा जरा करके तेरी यादों का महल हम बनाते हैं, लेकिन इलीगल कंस्ट्रक्शन कह के नगर पालिका वाले तोड़ जाते हैं. इलीगल कंस्ट्रक्शन कह के नगर पालिका वाले तोड़ जाते हैं. હમણાં અમારે જુનાગઢમાં બગીચામાં એક પ્રેમી પ્રેમિકા બેઠા હતા. તો પ્રેમી પ્રેમિકાને કહે લાગી છે મને ભૂખું ભરું છું પ્રેમનો કોળિયો, લાગી છે મને ભૂખું ભરું છું પ્રેમનો કોળિયો, હું છું નાગ તું છે નાગણ કાં તારો બાપ લાગે નોડિયો. હમણાં પ્રેમી પ્રેમિકા બગીચામાં બેઠા હતા તો પ્રેમિકા બહુ ઇમોશનલ થઈ ગયો. એના પ્રેમીને કે પ્રિય મારી તો બસ એવી ઈચ્છા છે કે મારી જિંદગીનો છેલ્લો શ્વાસ તારી બાહોમાં લઉં. એનો પ્રેમી કે વેવલી થામા, પછી હું પોલીસ વાળાને શું જવાબ દઈશ. હમણાં એક પ્રેમી પ્રેમિકા બગીચામાં બેઠા હતા ને તો પ્રેમી આમ બહુ રોમેન્ટિક મૂડમાં આવી ગયો અને એની પ્રેમિકાને કે ડાર્લિંગ मैं तेरी जुल्फों से खेलना चाहता हूं. तो ओली प्रेमिका वाड़नी वीक उतारीने के ले खेली के. हमણાં એક છોકરો ઘરમાં મોડો આવ્યો અને પપ્પાએ પૂછ્યું કેમ મોડો આવ્યો, રાતના 2 વાગ્યા. એ કે પપ્પા હું છે ને મારી ગર્લફ્રેન્ડ ભેગો પિક્ચર જોવા ગયો હતો અને શોપિંગ મોલમાં શોપિંગ કરવા માટે ગયો હતો. પપ્પા કેમ, કેટલા પૈસા વાપરા? એ કે પપ્પા 3000 રૂપિયા. એ તો ઠીક, વધારે તો કઈ નથી વાપર્યા ને. ત્યારે ઓલો છોકરો બોલ્યો કે પપ્પા એના કરતા વધારે એની પાસે હતા નહીં. છોકરીઓના પૈસા વાપરી આવા છો છોકરાઓ તો. હમણાં કોલેજમાં એક છોકરા છોકરી વચ્ચે નવી ફ્રેન્ડશીપ થઈ. બંને રિસેસના ટાઈમમાં ભેગા થયા, વેફરના અને ચેવડાના પડીકા લઈ આવ્યા, વાતું કરતા જાય અને વેફરને ચેવડો ખાતા જાય. એમાં અડધી કલાકની મુલાકાત પછી છોકરીએ છોકરાને કીધું આપણી અડધી કલાકની મુલાકાત થઈ, એમાં મારા વિશે તારો શું અભિપ્રાય છે? ત્યારે ઓલા છોકરાએ કીધું કે મારા કરતા તું વેફર વધારે ખાશો અને તને વેફર બહુ ભાવે છે. પણ હમણાં એક યુવાનની ગર્લફ્રેન્ડ વિદેશ ભણવા જવાની હતી એટલે યુવાને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો કે ડિયર તારા જવાથી મારા જીવનમાં વિષાદના વાદળો ઘેરાશે, વિપત્તિનું વાવાઝોડું આવશે, મારા સંસાર સાગરમાં ગમના મોજાઓ ઉછળશે. એની ગર્લફ્રેન્ડ કે ફોન બંધ કર, મારે હવામાનની આગાહી ન સાંભળવી.
પ્રેમિકાએ એના પ્રેમીને કીધું, એ કે સાચું બોલજો, તે સૌથી પહેલા મને જ પ્રેમ કર્યો છે ને? એની પ્રેમિકા કે તમે બધાય પુરુષો એક હરખા જ છો, બધા એક જ સવાલ કરે છે. પણ સાહેબ અમુક જુવાનિયાઓ છે ને, હા, એ તો હાજરમાં દિલનો સ્ટોક લઈને ફરતા હોય અને પાછા આમ કહેતા હોય કે પ્રેમ એ નથી કે તમે કેટલા વર્ષો સુધી કરો છો, પ્રેમ એ નથી કે તમે કેટલા વર્ષો સુધી કરો છો, પ્રેમ એ છે કે તમે વર્ષમાં કેટલાને કરો છો. प्यार करो तो एक से करो, आऊ कहता हो कि प्यार करो तो एक से करो, हो सके तो नेक्स्ट से करो, जब तक न मिले सच्चा दिलदार कम से कम ट्राई तो हर एक पर करो. हमारा एक युवान मने के चांदनी अगर चांद से होगी तो सितारों का क्या होगा, मोहब्बत एक से होगी तो हजारों का क्या होगा. मैं कीधु भाई चांदनी चांद से होती है, सितारों से नहीं, मोहब्बत एक से होती है, हजारों से नहीं. અને અત્યારના કોઈ પ્રેમમાં હું તો જુવાનિયાઓને કહું છું, અત્યારના કોઈ પ્રેમમાં લાઈફ ટાઈમ વેલિડિટી હોતી જ નથી. ચાઇના જેવા પ્રેમ થઈ ગયા, નો ગેરંટી નો વોરંટી. અને પછી જો બેવફાઈનો અનુભવ થાય તો દાઢી વધારે અને દુનિયા બ્લેક એન્ડ વ્હાઈટ લાગવા માંડે. હા, નિરાશ થઈ જાય, પાછા ડિપ્રેશનમાં આવી જાય. એમાં એક જુવાનિયાને બેવફાઈનો અનુભવ થયો ને તો એને પોતાની હૈયાવરાળ આવી રીતે ઠાલવી કે હમ તો નાદાન થે જો કાંટે કો ફૂલ સમજ બેઠે, હમ તો નાદાન થે जो कांटे को फूल समझ बैठे, कोई हमसे मजाक कर गया और हम उसे मोहब्बत समझ बैठे, कोई हमसे मजाक कर गया और हम उसे मोहब्बत समझ बैठे. અને બેવફાઈનો અનુભવ થઈ ગયા પછી એક યુવાને આમ કીધું કે દિલ દિયા થા યાર કો મહેબૂબ સમજ કર, દિલ દિયા થા યાર को महबूब समझ कर, मगर यार उसे खा गया तरबूज समझ कर, मगर यार उसे खा गया तरबूज समझ कर. પણ હમણાં બેવફાઈનો અનુભવ થયો એક યુવાનને, એટલે એણે એની પ્રેમિકાને આમ કીધું કે પહેલે તો कहती थी कि चाहूंगी तुम्हें युगो युगो तक, पहले तो कहती थी चाहूंगी तुम्हें युगो तक, अब कहती है युगो युगो युगो. હમણાં તો બોલો એક જુવાનીનો બેવફાઈનો અનુભવ થયો ને તો એણે તેના મિત્રને આમ કીધું કે ન પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણે છે, ન પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણે છે, પ્રેમનો ગણિત મેં શીખવાડું, દાખલા બીજા હારે ગણે છે. બેવફાઈનો અનુભવ થઈ ગયા પછી એક યુવાને એની પ્રેમિકાને કીધું કે मैंने तुझे लाकर दिया था 2 BHK, मैंने तुझे लाकर दिया था 2 BHK, उसे भी खा गई तू बेच के. યુવાન મારી પાસે આવ્યો, મને કે મનનભાઈ મને બેવફાઈનો અનુભવ થયો, બહુ ડિપ્રેશનમાં આવી ગયો છું, ક્યાંય ગમતું નથી, આવું કેમ થાય છે? ત્યારે મેં એને આશ્વાસન આપતા કીધું, મેં કીધું દોસ્ત, લવ ઇઝ નોટ એ હાર્ટ ઓફ લાઈફ, લવ ઇઝ નોટ એ હાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ એ ઓનલી પાર્ટ ઓફ લાઈફ. હા, લવ ઇઝ નોટ એ હાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ ઓનલી પાર્ટ ઓફ લાઈફ. અને એક ડૉક્ટરને મેં પૂછેલું કે ડૉક્ટર સાહેબ આ અત્યારના જે ટીનેજર્સ છે એ બધા પ્રેમ પાછળ કેમ આટલા બધા પાગલ થઈ જાય છે? ત્યારે ડૉક્ટર સાહેબે મને બહુ સારો જવાબ આપેલો કે ઇટ ઇઝ એક્સપ્લોઝન ઓફ હાર્મોન્સ, ઇટ ઇઝ એક્સપ્લોઝન ઓફ હાર્મોન્સ. મારે તો આટલું જ કહેવું છે કે જે માણસ પ્રેમ કરીને સમજુ કહેવાય, જે માણસ પ્રેમ કરીને સમજુ કહેવાય, જે માણસ પ્રેમ કરીને નિભાવે એને સમજદાર કહેવાય, અને જે માણસ પ્રેમ કરીને હટી જાય એને સમજી ગયો કહેવાય. અને છોકરીઓનું કેવું છે, છોકરીઓ છે ને હવે તો આ મોબાઈલમાં તો બલ્ક SMS થાય જ ને, એટલે છોકરીઓ મોબાઈલમાં લખે મિસ યુ એમ કરીને સેન્ડ ટુ ઓલ કરે. હા હા, અને એમાં છોકરાને મેસેજ આવે એની ગર્લફ્રેન્ડનો, એટલે એવો ભાઈ હરખાય. હા હા હા, આમ દિલ પાસે મોબાઈલ રાખ્યો. હવે રેવા દે, તારો 51મો નંબર છે, ખોટી મહેનત કરમાં. પણ એને કોણ સમજાવે સાહેબ? પણ હમણાં એક જુવાનીએ મને આમ કીધું, બોલો મને કે જો આમ શાયરી સાંભળ કે દરેક યાદનો અર્થ ઇંતજાર નથી હોતો, દરેક યાદનો અર્થ ઇંતજાર નથી હોતો, વહી જતી મુલાકાતનો અર્થ વિયોગ નથી હોતો.
તો અમુક અમુક જુવાનિયા છે ને, હા, એ હિંમત નો હાર્યો. હા, એને પોઝિટિવ રિપ્લાયની આશા છેલ્લે સુધી એને એમ લાગશે, એને એમ લાગતું જ હોય કે આપણો તો મેળ પડી જ જાય આમાં. હા, એ હિંમત નો હારે. અને ત્યારે આવું કહેતા હોય કે દરેક યાદનો અર્થ ઇંતજાર નથી હોતો, દરેક યાદનો અર્થ ઇંતજાર નથી હોતો, વહી જતી મુલાકાતનો અર્થ વિયોગ નથી હોતો. આ તો સંજોગો ઝુકાવે છે માણસને, બાકી કઈ દરેક નાનો અર્થ કઈ ના નથી હોતો. હમણાં એક છોકરો ગર્લ્સ હોસ્ટેલ પાસે આટા માર્યા કરે, આવું 10-15 દી સુધી આવેલું. એટલે પછી છોકરીએ એ છોકરાને કીધું કે સપનામાં આવો છો તો બહુ સારા લાગો છો, રૂબરૂ મળો છો તો બહુ પ્યારા લાગો છો. સપનામાં આવો છો તો બહુ સારા લાગો છો, રૂબરૂ મળો છો તો બહુ પ્યારા લાગો છો, પછી રોજ રોજ આવો છો ને તો એવું લાગે છે નવરા લાગો છો. અને તમે જોજો, દીકરો દીકરી જુવાન થાય ને ત્યારે ગામને પેલા ખબર પડે, કારણ કે વાતતે ગાતું ઘરે આવે ને ત્યારે ખબર પડે કે આપણા દીકરા દીકરી જુવાન થઈ ગયા. એક ભાઈ મને પૂછતા હતા, મને કે મનનભાઈ પ્રેમમાં પરીક્ષામાં શું તફાવત? મેં કીધું પ્રેમમાં વિચાર ઘણા આવે પણ વ્યક્ત કરતા ન આવડે, અને પરીક્ષામાં વ્યક્ત તો ઘણું કરવું હોય પણ ટાણે વિચાર જ ન આવે. એક ભાઈ મને પૂછતા હતા, મને કે મનનભાઈ પોલીસમાં ને ગર્લફ્રેન્ડમાં શું સમાનતા? મેં કીધું બે પૈસા લઈને છોડી મૂકે. અને તમને તો અમુક આ છોકરા છોકરીઓ બેયને લાગુ પડે છે. અમુક છોકરીઓના પ્રેમ છે ને એ બ્લૂટૂથ જેવા હોય, એક જ ડિવાઇસ હારે કનેક્ટ હોય, સાચો પ્રેમ જેને કહી શકાય. અને અમુક છોકરા છોકરીના પ્રેમ છે ને તો વાઈફાઈ જેવા હોય, 8-10 ડિવાઇસ હારે કેમ વાઈફાઈ કનેક્ટ હોય એમ 8-10 પાત્રો હારે કનેક્ટ હોય. અને છોકરાઓ છે ને પેલા છોકરીઓ પોતાની કોમમાં ગોતતા, હવે આ .comમાં ગોતે છે. એક ભાઈ મને કે મનનભાઈ તમે તો બ્રાહ્મણ છો ને? મેં કીધું હા, જુનાગઢનો જેન્યુન બ્રાહ્મણ છું. મને કે બ્રાહ્મણ છો તમે કઈક ઓલા ફેસબુક ઉપર મંત્ર સંભળાવો ને. હમણાં તો આ ફેસબુકમાં ચેટિંગમાંથી સેટિંગ થાય જ ને. હા, અમુક જો ચેટિંગ કરતા કરતા સેટિંગ કરે છે. મને કે ફેસબુક ઉપર મંત્ર સંભળાવો ને. એટલે મેં એને અને મારી આ જુવાનીઓને ગેરંટી છે કે તમે જો દિવસમાં 11 વખત જો આ મંત્રનું પાઠ કરો આ મંત્રના, તો તમારું હું તમને ગેરંટી આપું છું કે તમારું ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે. પણ તમારે રોજ આ મંત્ર કરવો પડે રોજ. મંત્ર આવો છે www.facebook.com પ્રારંભમ, www.facebook.com પ્રારંભમ, ટાઈપ પાસવર્ડમ લોગિનમ કરંતુ, www.facebook.com પ્રારંભમ, ટાઈપ પાસવર્ડમ લોગિનમ કરંતુ, મિત્રસ્ય પ્રોફાઇલસ્ય પશ્યંતુ, મિત્રસ્ય પ્રોફાઇલસ્ય પશ્યંતુ, ચેટિંગ સાથસ્ય મિત્રસ્ય કરંતુ, સેટિંગસ્યમ સમર્પયામિ. એક ભાઈ મને કહેતા હતા, મને કે મનનભાઈ મારું તો આખું ફેમિલી એડવાન્સ છે. મેં કીધું ઈ કેમ? મને કે મારી પત્ની ગૂગલ જેવી છે, એક સવાલ પૂછું 10 જવાબ આપે છે. મને કે મારી દીકરી ટ્વિટર જેવી છે. મેં કીધું ઈ કેમ? મને કે આખી સોસાયટી એને ફોલો કરે છે. મને કે મારો દીકરો ફેસબુક જેવો છે. મેં કીધું ઈ કઈ રીતે? મને કે આખો દી આખા ગામની પંચાયત જ કરતો હોય છે ને કે આ બધાની વચ્ચે હું હેંગ થઈ જાઉં છું. આવું થાય. અને હમણાં એક કોમ્પ્યુટરના આશિક યુવાને એની પ્રેમિકાને આવી શાયરી કીધી કે તારી આંખોમાં મને દેખાય છે આખું વર્લ્ડ, તારી આંખોમાં મને દેખાય છે આખું વર્લ્ડ, તું મારી આઈડી હું તારો પાસવર્ડ. ફેસબુકની 2-3 વાતો લઈ લઉં. હા, અમુક અમુક તમને તો વોલ ઉપર એવું લખે, હા હાલો પાણીપુરી ખાવા. હા, અને અમુક અમુક તો હમણાં તો એક છોકરાએ બોલો આવું લખ્યું હતું, આપણે તો નાવા બેઠા. પછી મેં નીચે કોમેન્ટ મારી, મેં કીધું ભાઈ આપણે નહીં તું, હું કોઈ તારી યારે નાયો જ નથી. પણ હમણાં એક ભિખારીએ રીબોકના બૂટ પહેર્યા હતા. બોલો, ભિખારી મારે મને કે 10 રૂપિયા આપો ને. એટલે મેં જોયું કે તે તો એલા રીબોકના બૂટ પહેર્યા 10 રૂપિયા માંગસ. મને કે સાહેબ તો પેટીએમમાં બહુ સારી ઓફર હતી ને મારાથી રહેવાનું નહીં. ખરેખર. પણ સાહેબ સાચો પ્રેમ કોને કહેવાય? કે જેમાં લોગિન થઈ ગયા પછી લોગ આઉટ થવાનું મન ન થાય ને, એને સાચો પ્રેમ કહેવાય. લોગિન થઈ ગયા પછી લોગ આઉટ થવાનું જો તમને મન ન થાય ને તો એ તમારો સાચો પ્રેમ. પણ અત્યારે તો એવું થઈ ગયું છે ફ્રેન્ડશિપ છે ને એ પ્રેમમાં કન્વર્ટ થઈ જાય છે.
પેલાનો પ્રેમ તમે જુઓ, આંખોથી શરૂ થતો હતો, મુલાકાતોથી અને પત્રોથી આગળ વધતો હતો. અત્યારનો પ્રેમ વોટ્સઅપથી આગળ વધે છે અને ફેસબુકથી પૂરો થાય છે. અને અત્યારના બોલિવૂડના ગીતોય કેવા થઈ ગયા છો. હું ગીતોને બહુ ક્રિટિસાઇઝ નથી કરતો, અમુક ગીતો સારા પણ હોય છે, પણ અમુક ગીતો એવા હોય છે ગોટે ચડાવી દે છો. પ્રેમ કરવા માટે કોઈની પરમિશન લેવી પડે? ન લેવી પડે ને. ઓલા તો ગીતમાં ઓલો હીરો એમ કે છે કે તું હી એ મુझको બતા દે ચાહું મેં આના. પ્રેમ કરવા માટે કોઈની પરમિશન ન લેવી પડે, પણ આ ગીતમાં આવું કે છે. શું ગીતો કહેવા માંગે ને આપણને કઈ ખબર જ નથી પડતી. હા, શું સાબિત કરવા માંગે છે તથ્ય અમુક ગીતોમાં હોતું જ નથી. લવ આજકાલ ફિલ્મમાં, આજથી 5-6 વર્ષ પહેલા ફિલ્મ આવેલું, એમાં દીપિકા પાદુકોણ રોતા રોતા આવું ગીત ગાય છે કે યે દૂરિયા સહી ન જાય, ઇન રાહો કી દૂરિયા સતાતી હૈ દૂરિયા. ઉદ્દેશ્યનો એવો છે કે સૈફ અલી ખાન એનાથી દૂર વયો ગયો હોય છે અને જે દુરિયા જે છે એ સહન નથી થતી. પણ એ જ દીપિકા પાદુકોણનું 2 વર્ષ પછી પિક્ચર આવે અને દીપિકા પાદુકોણ બ્રેક કે બાદ પિક્ચરમાં આવું કે દૂરિયા ભી હૈ જરૂરી હૈ યે દૂરિયા. હવે શું સાબિત કરવા માંગે એ જ આપણને, શું કહેવા માંગે એ જ ખબર નથી પડતી. હમણાં એક ફિલ્મમાં એક હીરો આમ કહેતો હોય, આમ ગીત ગાતો હોય છે, દર્દ ભી દિયા રે મોલા ઇશ્ક ભી કિયા રે મોલા ફિર ભી રહ ગયા કુછ બાકી. તો તું ભગવાન ભાઈ હપ્તા ઉઘરાવા હાટું બેઠો છે? ધરાસી દિલ મેં દે જગા, તું ધર્મશાળા છે? છોકરી એમ કહેતી 5-6 જગ્યા દીધી, એમાં કેટલાક ને જગ્યા દેવી. આમાં એક ફિલ્મમાં રણબીર કપૂર એવું કહે છે કે તેરે લીએ હી તો સિગ્નલ તોડ તાડ કે આયા દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ છોડ છાડ કે. આમાં એનો હેતુ શું છે? દિલ્હી વાળીને છોડીને મુંબઈ વાળીને પકડવાનો, મુંબઈ વાળીને છોડીને અમદાવાદ વાળીને પકડવાનો, અમદાવાદ વાળીને છોડીને પૂના વાળીને પકડવાનો હેતુ. પણ ઓલું પેલા ગીત આવ્યું હતું બહુ ઘણા વર્ષો પહેલા, એમાં અજય દેવગન નામ ગાતો હોય છે, ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ હદ સે ગુજર જાના હૈ. એ ગીતનું તમે ગુજરાતી કરો, ફોલાવીને પ્રેમ કરવો છે, મોકો મળે તો ભાગી જવું છે. અને અત્યારના ગીત તમે જોજો, પેલા તો કેટલા સરસ ગીત આવતા. અત્યારના ગીતો તો શું શીખવાડે. ગીતમાં જ બોલો આવું કે છે, મતલબી હો જા જરા મતલબી દુનિયા કી સુનતા હૈ ક્યું હો જા જરા મતલબી. બોલો, આ ફિલ્મી ગીતો તો ઘણા બધા, પણ એક ગીત આવ્યું હતું એમાં ઇમરાન હાશમી એમ કે છે કે અફસાના બના કે ભૂલ ના જાના દીવાના બના કે દૂર ના જાના. આનું તમે ગુજરાતી કરો, પ્રેમ કરીને ભાગી નો જાતી અને રમાડીને વહી નો જાતી. છોકરો છે ને મોબાઈલ જેવો હોય, છોકરી છે ને પાણી જેવી હોય. છોકરો છે એ મોબાઈલ જેવો હોય અને છોકરી છે ને એ પાણી જેવી હોય. પાણીમાં મોબાઈલ પડે કે મોબાઈલ ઉપર પાણી પડે, સહન કરવાનું તો મોબાઈલને જ આવે છે. અને સાચો પ્રેમ કાં તો તમને તારી દે, સાચો પ્રેમ કાં તો તમને તારી દે કાં તો પછી ટાળી દે. પ્રેમ એક એવી દીવાદાંડી છે, પ્રેમ એક એવી દીવાદાંડી છે કે જેને શોધતા શોધતા કાં તો આંખે અંધારા આવી જાય છે કાં તો અંધારા થઈ જાય છે. પ્રેમ એક એવી દીવાદાંડી છે કે જે શોધતા શોધતા લોકો કાં તો આંધળા થઈ જાય છે કાં તો પછી અંધારા આવી જાય છે. અને પૂજ્ય મોરારી બાપુએ સુરતની રામકથામાં હમણાં જ કહેલું કે બીજા બધા યજ્ઞોમાં તો ઘીની આહુતિ હોય, પણ પ્રેમ યજ્ઞમાં તો આસુડાઓની આહુતિ હોય. પણ પૂજ્ય બાપુ તો આ જુવાનિયાઓ જે અત્યારના પ્રેમ કરે છે એ નહીં, ઈશ્વર સાથેના અલૌકિક પ્રેમની વાત કરતા હોય. અને પૂજ્ય મોરારી બાપુએ આવું પણ કહેલું કે પ્રેમ આક્રંદ કરે, આક્રમણ ન કરે. પ્રેમ આક્રંદ કરે, આક્રમણ ન કરે. હમણાં બહેનું એવું કે 21 વર્ષની એક છોકરી પાડોશી યુવક સાથે ભાગી ગઈ.
છોકરીના મા બાપને ખૂબ દુઃખ થયું, એટલે છોકરીના મમ્મીએ એમના પતિને એટલે કે છોકરીના પપ્પાને આશ્વાસન આપતા મિર્ઝા ગાલિબનો શેર કહ્યો કે ઉડને દો ઇન પરિંદો કો આઝાદ ફિઝા में गालिब, उड़ने दो इन परिंदों को आज़ाद फिजा में गालिब, जो तेरे अपने होंगे वो लौट आएंगे, जो तेरे अपने होंगे वो लौट आएंगे। પણ પતિ બહુ હકીકત પારખનાર વ્યક્તિ હતો, એણે જવાબમાં ઇકબાલનો શેર કીધો કે ના રખ ઉમ્મીદે વફા કી કિસી પરિંદે से, मत रख उम्मीद वफा की किसी परिंदे से, जब पर निकल आते हैं तो अपने भी आशियाना भूल जाते हैं, जब पर निकल आते हैं तो अपने भी आशियाना भूल जाते हैं। तो आ प्रेमनी पराण केसेटમાં ઘણી બધી પ્રેમની વાતો કરી, ખૂબ મોજ કરી। ફરીથી પ્રેમની પરાણ જો આપ સૌનો સારો રિસ્પોન્સ મળ્યો તો ફરીથી પાર્ટ 2 પ્રેમની પરાણનો લોન્ચ કરીશું। છેલ્લે મારે આટલું જ કહેવું છે કે સંબંધો એવા બનાવો જેમાં વિવાદ ઓછા અને સંવાદ વધુ હોય। સંબંધો એવા બનાવો કે જેમાં વિવાદ ઓછા અને સંવાદ વધુ હોય, શબ્દ ઓછા અને સમજ વધુ હોય, પુરાવા ઓછા અને પ્રેમ વધારે હોય। આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।